राम राम रामजी काका। બેસો। ઘણા વર્ષે ભાઈ ગામની યાદ આવી। હા નારાયણભાઈ બોલો। સારું કર્યું, આ મારો ભત્રીજો તમે ઓળખતા હશો। હા હા કેમ નહીં, એ ને રૂપલ સાથે રમીને મોટા થયા। કાકા ક્યાં છે? રૂપલ દેખાતી નથી। ઘરમાં છે। રૂપલ બેટા તને કોણ મળવા આવ્યો છે? હા બાપુ આવી। ઓળખાણ ના પડી બેટા? આ મુખી બાપાનો દીકરો છે જેવો નાનપણમાં તમે બે સાથે જ રમતા હતા। હા યાદ આવી ગયું, મુખી કાકાનો દીકરો જેવો। તમે લોકો બેસીને વાતો કરો, હું મંદિરે જઈ આવું બાપુ। ભલે બેટા। બેટા દેવા, તારા બાપુ શું કરે છે? એ શહેર ગયા છે ઘરના કામથી। આવે તો મને કહેજે, એમને મારે મળવું છે। ભલે કાકા, ચાલો અમે રજા લઈએ। કાકા કેવી રાઈ ગઈ રૂપલ? રૂપલ તો તારીને એની જોડી જામશે જ ને, સરસ છે રૂપલ। કાકા મારું નામ દેવો છે અને હું કેવો છે આખા ગામને ખબર। એ વાતની મેં ક્યાં ના પાડી, ચાલ ઘર ભેગા થઈએ। કોણ છે ખટકો? અમે તો જોયો નહીં કોઈ। કોણ છે તમે બધા? રાણી થોડો પડશે તો અમને તો ખવડાવતી જા। પ્રસાદ ખાવો છો? પકડો સાલીને આજે જાય નહીં। કોણ છે તું? સિંહના મોઢામાં હાથ નાખીને દાંત ગણી લઈએ। ઠાકોર છે, વસ્તી રહેવાના।
સાને અમે દુશ્મની કરીને જોઈ લે. કોણ હતા એ લોકો? ખબર નહીં. તમે મારી ઇજ્જત બચાવી, થેન્ક યુ. એમાં થેન્ક યુ શું, એ તો મારો ફરજ હતો. આજથી પહેલા આ ગામમાં મેં તમને જોયા નથી. શું નામ છે તમારું? મારું નામ રૂપલ છે. હું શહેરમાં રહું છું, મારા કાકાને ત્યાં ફરવા આવી છું. તો પછી કાલે મળશું ને? હું કાલે વિચારીને કહીશ. કાલે તો કહેતી હતી રૂપલ મળવાનું, અત્યાર લગીને આવી કેમ નહીં? શું આવશે કે નહીં આવે? બહુ મોડું કરીને આવવામાં. ઘરે બધા હતા ને એટલે. બોલો, શું કામ હતું મને અહીંયા બોલાવી છે? હું તમને પ્રેમ કરું છું એટલે મળવા બોલાયા હતા તમને. ભત્રીજા આમ શું જોઈ રહ્યો? કઈક કરી બતાય હકન આપણે ઠનઠન ગોપાલ. કાકા મારું નામ દેવો છે, દેવો. અને હું કેવો છે આખું ગામ જાણે છે. એ વાતની મેં ક્યાં ના પાડી છે? ક્યાં ગઈ તી રૂપલ? આ મારો બીજી મામલો છે, તારે દખલ દેવાની જરૂર નથી. મારો રસ્તો છોડી દે દેવા. અગર ના છોડું તો? ગામના છોકરા ઘંટી જાટે અને પાડોશીના આટો. તને મારા ઘરનું પાણી ના ભરાવું તો મારું નામ બી દેવા નહીં. સાંભળી લે દેવા, હું લગ્ન કરીશ તો જુનિયર વિક્રમ સાથે. જો ભત્રીજા આવું ને આવું ચાલશે ને તો જુનાગઢ જઈને મંજીરા વગાડવાનો વારો આવશે. જો કાકા મારું નામ છે દેવો અને હું કેવો છે આખું ગામ જાણે છે. એ તો ક્યાં ના પાડી મેં. કાકા મારા બાપુ ક્યારે આવવાના છે? એ આજે આવવાના જ છે ને. કાકા આજે મારા લગ્નની વાત કરી જ નાખો. જો ભત્રીજા આજે લગ્નની વાત નહીં કરું તો પેલો કાગળો દૈત્રું લઈ જશે. નામ છે દેવો અને હું કેવો છે આખું ગામ જાણે છે. એ તો ક્યાં ના પાડી મેં. કેવું કાકા બાપુ આયા? બાપુ આયા છે, ઘરમાં જ છે. આવે એટલે વાત કરાવું, શાંતિ રાખ. બાપુ આવી ગયા. મોટા ભાઈ શહેરમાં બહુ વાર લાગી. ભાઈ કામ જ એવું હતું શહેરમાં કે રોકાવું પડ્યું. બોલો કાંઈ નવા જૂનીમાં બોલો. અરે મોટા ભાઈ શું નવાજુની કહું. પેલા રામજીની દીકરી છે ને રૂપલ, એ આપણા દેવાને બહુ ગમે છે. એ રામજી ભાઈ આવવાના જ છે તો આપણે લગ્નની વાત કરી જ નાખીએ. રામ રામ મુખી. રામ રામ રામજી ભાઈ, રામ રામ. ઘણા દાડે પધાર્યા. શું રામજી, ઘણા વર્ષો પછી મારી યાદ આવી. શું ચાલે છે નવા જૂનીમાં? બોલ.
શહેરમાં મારો બિઝનેસ જ એટલો ચાલે છે, કોઈ ટાઈમ જ નહીં મળતો. બોલો, આ તો મારી દીકરીએ જીદ કરી એટલે અમે જ ગામડે ફરવા આવ્યા છે. હા ભલે તારી દીકરીએ જીદ કરી, પણ ગામડું એ ગામડું ને શહેર એ શહેર જ કહેવાય. સાથે દીકરીને ના લાવાય? આપણું ઘર તો જોવો તો. દીકરી ક્યાં છે? દીકરી મારી મંદિરે ગઈ છે દર્શન કરવા માટે. તમારી યાદ આવી એટલે મળવા આવ્યો. તો રામજીભાઈ, હવે ધંધાની વાત તો પછી કરીશું, પહેલા ઘરની વાત કરીએ. એટલે તો પછી તને કોઈ વાંધો ના હોય તો મારા દીકરા દેવા સાથે રૂપલના લગ્નનું કંઈ નક્કી કરીએ. તને કોઈ વાંધો ખરો? શું વાત કરો છો? સોનામાં સુગંધ ભરી જાય. તમારા જેવું ખાનદાન કઈ ના મળે. તો પછી એકવાર રૂપલ દીકરીને પૂછી લો, એને કોઈ વાંધો તો નથી ને? અરે ના ના, કોઈ પૂછવાની કોઈ જરૂર નહીં. મારી દીકરીને કોઈ પૂછવાની જરૂર નથી. કહું એ ફાઇનલ. તો પછી કાલે આપણે ગોળ મહારાજને બોલાવી લગ્નની તારીખ નક્કી કરી. ઓકે, ચલો મુખી, હું જાઉં છું. હવે ઘરે જઈને રૂપલને ખુશ ખબર આપું છું. જાઓ ભલે ભાવ, જાઓ. જય માતાજી. જય. શું દીકરા દેવા, તને રૂપલ પસંદ તો છે ને? હા બાપુ, પસંદ છે. તો ભાઈ, રૂપલ હજુ મંદિરેથી આવી જ નથી. બસ શું વાત કરો છો? મારી વાત ખોટી નીકળે તો તમારે સાહેબાને મારું માફી. પછી આવા દો એને. ક્યાં ગઈ હતી તું રૂપલ? આજે મંદિરેથી મોડું થયું. મારી બેનપણી આવી ગઈ હતી એટલે મોડું થઈ ગયું. બેનપણી કે બે કડીનો જુનિયર વિક્રમ? બાપુ, હવે કાન ખોલીને સાંભળી લે. મેં તારા લગ્ન દેવાના સાથે નક્કી કરેલા. હવે તમે બી સાંભળી લો બાપુ, હું લગ્ન કરીશ તો જુનિયર વિક્રમ સાથે. આજ પછી તે ઘરથી બહાર પગ મૂક્યો તને જીવતી મારી નાખી. કાકા, રૂપલ ક્યાં છે? ઘરમાં નથી. ગઈ હશે જુનિયર વિક્રમને મળવા. કાકા ભત્રીજા થઈને તમે કંઈક કરો. જો ભત્રીજા બાજીમાં પાનું ગુલામનું એક કાને ક્યારેક ખરાવી દે છે. શાબાશ કાકા. મારું નામ છે નાયન અને કેટલાકને ઘેર બેસાડી દીધે કાંઈ. અને અભી તું હવે જોઈ લે મારો કમાલ. હજુ સુધી રૂપલ આવી કેમ નહીં? આવશે કે નહીં આવે?
જુનિયર વિક્રમ ચાર જા દુનિયા વિક્રમ વાળે. આ પતી ગયો છે અને લાશ ઉઠાઈને ફેંકી દો. કાકા રૂપાલ ક્યાં છે? ઘરમાં નથી, ગઈ હશે જુનિયર વિક્રમને મળવા. કાકા ભત્રીજા થઈને તમે કંઈક કરો. જો ભત્રીજા બાજીમાં પાનું ગુલામનું એક કાને ક્યારેક ખરાવી દે છે. શાબાશ કાકા. મારું નામ છે નાયન અને કેટલાકને ઘેર બેસાડી દીધે કાંઈ. અને અભી તું હવે જોઈ લે મારો કમાલ. બોલો મુખી બાપા, બધું બરાબર છે ને? હા રામજીભાઈ, બધું બરાબર જ છે. જો આ કાકો જીવે છે. કોઈની મજાલ છે કે અમારી સામે આંખ ઉઠાવીને જોવે? જુનિયર વિક્રમ આવશે તો હવે એને તો કેમનો મારીને ફેંકી દીધો અમારા માણસોએ. મારું નામ છે નાયન અને કેટલાને ઘેર બેસી દીધી કાંઈ. આજુબાજુના ગામમાં બધે તપાસ કરી પણ કોઈ ગોર મરદ આવવા તૈયાર નથી. હરામખોર, મારા ભત્રીજાના લગ્ન છે અને જો કઈ વિઘન આવ્યું ને તો તમારી ખેર નહીં. શાંતિ ભાઈ, શાંતિ રાખ. ભાઈ તમે જાઓ અને ગોર બાપાને ના આવે તો જબરજસ્તી ઉઠાવીને લઈ આવો. અરે બાપુ, કાકા રૂપાલ તૈયાર થઈ કે નહીં? અરે ભત્રીજા, તું ભારે ઉતાવળો. એ ઉતાવળ ના કરે, આપણે રસ્તાનો કાંટો નીકળી ગયો. તું તારે હવે જલસા કર. રૂપલબેન, તમે ચિંતા ના કરશો. જુનિયર વિક્રમ જરૂર આવશે, અમને ભરોસો છે. કોણ છે આ ભાઈ? મુખી બાપા, આ ગોર મહારાજ છે. બાજુના ગામમાં લગ્ન ચાલુ ત્યાંથી ઉઠાડીને લઈને આવ્યા છે અમે એમને. જો ગોળ બાપા, મારા ભત્રીજાનું લગ્ન છે અને જો ગડબડ થઈ તો નારિયેળ જેમ માથું વધરી નાખીશ. એ ગોળ મહારાજ, મંત્ર ફટાફટ બોલ. કન્યા બજાવો સાવરાન. કોણ છે તું? દુશ્મનના આંખને જેને લલકારું છું, ભરત છું. મોત મુઠ્ઠીમાં લઈને ફરું છું. અરે જોઈ શું રહ્યા છો? ખતમ કરી નાખો એને.
અરે પકડો સાલીને.